અમરેલીમાં ભાજપના વરિષ્ઠ નેતા દિલીપ સંઘાણીએ જાહેર મંચ પરથી પોતાના જ પાર્ટીના નેતાઓ પર તીવ્ર ટિપ્પણીઓ કરીને ચર્ચા ચગાવી છે. નકલી લેટર કાર્ડના પાલ ગોટી કેસના આરોપી અશોક માંગરોળિયા અંગે સંઘાણીએ જણાવ્યું કે અશોકના પિતાના અવસાન સમયે પણ અમારી પાર્ટીમાંથી અંતિમ ક્રિયામાં જવાન દેવામાં આવ્યું, જે શરમજનક છે. તેમણે કહ્યું કે કાયદો બધા માટે સરખો હોવો જોઈએ, ત્યારે જ આપણે સુરક્ષિત સંવિધાન ગણાઈ શકે. તેમની આ ટિપ્પણીથી પાર્ટીનું આંતરિક રાજકારણ ઉજાગર થયું છે. સંઘાણીએ નવા આવેલા કલેક્ટરને સંબોધન કરતા કહ્યું કે અમે આશા રાખીએ છીએ કે તમે માત્ર કાયદા મુજબ ચાલશો અને કોઈ પણ ચમરબંધી નહીં માનો. અમરેલી જિલ્લો તમારા સાથે ઊભો રહેશે. તેમણે ઉમેર્યું કે જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી થોડાક કાયદા ભંગના કેસો જે છે વધી રહ્યા છે, જે ગંભીર ચિંતાનો વિષય છે. તેમનું આ નિવેદન સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચાનો વિષય બન્યું છે. રેલવે સ્ટેશન લાવીએ અને સૌથી જુદા પ્રકારનું લઈ અને ખીજડીયા લઈ ગયા ત્યાંથી સાબરમતીમાં મોકલા. કાયદાનો દુરુપયોગ હમણાં જ આપણા મુખ્યમંત્રીએ કીધું, જેલમાં હોય ને ઘરમાં કુટુંબનું અવસાન થાય તો પણ એને છૂટ ન આપે. મિત્રો, કાયદાઓનું પાલન ન કરે, બંધારણનું પાલન ન કરે, કોર્ટના હુકમોનું પાલન ન થાય. આપણા જિલ્લાએ પણ ખાસ કરીને સાવધાન થવું. તાજેતરમાં અશોક માંગરોળિયાના બાપુજી એને કેમ જન્મ થયું, કેવું ખોટું થયું એના વિશે મારે ઉલ્લેખ નથી કરવો, પણ એના ફાધરનું અવસાન થયું, અંતિમ ક્રિયામાં જવાનું હતું, કોર્ટે જામીન આપ્યા હતા. આ જ સત્તાધારી આપણી પાર્ટીમાંથી એમને એના બાપુજીની અંતિમ ક્રિયામાં જવાનું હતું. અત્યારે કટોકટીના કાળ યાદ અપાવે. એ દિવસોમાં કટોકટીમાં જો સંઘર્ષ કરીને ચૂપ ન બેઠા હોય, આજે પણ બંધારણના રક્ષણ માટે ચૂપ બેસવું કોઈ પણ માટે વ્યાજબી નથી. કાયદો અને બંધારણ બધા માટે સમાનતાથી હાલે ત્યારે સુરક્ષિત સંવિધાન, સુરક્ષા સંવિધાન, સમૃદ્ધિ સંવિધાન આપી શકે. એ રીતનું તંત્ર ચાલવું જોઈએ.